હાલો ગાઈસ, આજે આપણે જઈ રહ્યા છીએ ભીલડીમાં ફરવા. તો તમે પણ જુઓ, અમારી સાથે આવો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ અમારો મેન હાઈવે છે ભીલડીનો. તમે પણ કોઈક દાડો મુલાકાત લેજો મારા આ ભીલડી શહેરમાં. અને આ બહુ સારી હોટલ છે, ચિંચિલ્લા હોટલ. ચિંચિલ્લા હોટલ છે. અને આ અમારે બાઈક નાખી રહ્યા છે. સાલા કો આવડતા નહીં છે. આપણા ઉપર આને વાલા है. તો ગાઈસ, તમે કોમેન્ટ કરી દો તમને આ લોકેશન કેવું લાગ્યું, અને અમારા બ્લોગમાં મંડ્યા રહો. તમે આખો વિડીયો જુઓ અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો ગાઈસ, આપણે હાઈવે ઉપર ચડી ગયા છે અને આ નીચે જુઓ ભીલડીનો નજારો. નથી આવડતું તો એ ટોપ જાય છે. તો ગાઈસ, આ બહુ સારું હોસ્પિટલ છે, આઈસીયુ. તમે પણ આવો અહીંયા, ગમે તે બીમાર હોય તો. અને અહીંયા ટાઈસ મટીરિયલ બહુ સારું મળી રહ્યું છે. આ અમારી બેંક છે. અહીંયા લગ્ન પ્રસંગ ચાલુ છે ભાઈઓ. અને આ અમારા પેટ્રોલ પંપનું કામકાજ ચાલુ છે બનવાનું. ટૂંક જ સમયમાં અમે પહોંચી રહ્યા છીએ અમારી જગ્યા પર. તો ગાઈસ, અમે પહોંચી રહ્યા છીએ અમારા જગ્યા પર. તો તમે અમારા એન્ડ સુધી મંડ્યા રહો બ્લોગમાં. અને તમને કેવો લાગ્યો આ બ્લોગ બતાવજો મને જરૂરથી. આ આપણે ભીલડીનું બહુ સારું પ્રખ્યાત બાઇકનું શોરૂમ છે. અમે ત્યાં નોકરી કરીએ છીએ. હાલ એનો બંધ થવાનો સમય થઈ ગયો છે એટલે બંધ છે. તમે પણ આવો, અમે આમાં નોકરી કરીએ છીએ બાઇક ખરીદવા. તો તમને બહુ ગમશે હરું આખું. તો ગાઈસ, અમે અમારી જગ્યા પર પહોંચી ગયા છીએ અને તમે જોઈ લો આ શોરૂમની જગ્યા. તમે પણ આવો, અહીંયા બહુ સારા બાઇક મળે છે. અમારા ડ્રાઈવર ભાઈ છે અને પાગલ થઈ ગયા છે, કોનમાં બ્લૂટૂથ લગાવીને ગોડા થઈને રમી રહ્યા છે. અને ત્યાં નજીકમાં જ તમને એક ગેસ્ટ હાઉસ મળી જાય છે, એસી રૂમ છે. તો તમે અહીંયા પણ આવીને રહી શકો છો. લોકેશન જોઈ લો ભાઈઓ. હાઈવે ઉપર જ આ શોરૂમ આવેલું છે.